ધાનેરા તાલુકાને નવા બનાવેલા વાવ થરાદ જિલ્લામાં રાખવાના વિરોધમાં યજ્ઞ કરીને હનુમાન દાદાને પ્રાર્થના કરાઈ, આવેદનપત્ર ધરાયું. બીજી તરફ વાવ થરાદ જિલ્લો બનાવવાના સમર્થનમાં ભવ્ય બાઇક રેલી યોજાઈ. વાવ થરાદને જિલ્લો બનાવવાના બદલ શંકર ચૌધરીને સરકારનો આભાર માનવામાં આવ્યો. આ દ્રશ્યો ધાનેરાના છે, જ્યાં સતત 23મા દિવસે વિરોધ યથાવત છે. ધાનેરાના સ્થાનિકો વિરોધ પ્રદર્શન કરીને તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગ કરી રહ્યા છે. આ માંગણીનો હજુ સુધી સ્વીકાર ન થતા ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા ધાનેરાના હનુમાન દાદાના મંદિરે શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરીને આહુતિ આપીને ભગવાન સરકારને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી. સ્થાનિક કક્ષાએથી લઈને મુખ્યમંત્રી સુધી આવેદનપત્ર આપ્યા બાદ ધાનેરા શહેરને સજ્જડ બંધ રાખીને જન આક્રોશ સભા પણ કરાઈ હતી, જેમાં ધાનેરા સામાજિક અને આર્થિક અને શૈક્ષણિક રીતે પાલનપુર સાથે સાનુકૂળ રીતે હોવાથી ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ તરફ વાવ થરાદના સમર્થનમાં પણ વિશાળ બાઇક રેલી યોજાઈ. રેલીમાં આપણો તાલુકો ધાનેરા, આપણો જિલ્લો વાવ થરાદનો સૂત્રોચ્ચાર કરાયા. બાઇક રેલીમાં પૂર્વ મંત્રી હરજીવન પટેલ, ભાજપ આગેવાન ભગવાનદાસ પટેલ, માર્કેટયાર્ડ ચેરમેન વિરલ પટેલ, નેનાવા માર્કેટયાર્ડ ચેરમેન સુરેશ પટેલ સહિત યુવાનો જોડાયા. લોકો બાઇક રેલીમાં જોડાઈ આવેદન આપ્યું. આપણો તાલુકો ધાનેરા, આપણો જિલ્લો વાવ થરાદ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું. આ તરફ વાવ થરાદ નવો જિલ્લો બનતા ખુશીનો માહોલ જોવા મળ્યો. થરાદના વતનીઓએ સુરતમાં ખુશી વ્યક્ત કરી, ફટાકડા ફોડી દિવાળી જેવો માહોલ બનાવ્યો. મીઠાઈ ખવડાવી સરકારના નિર્ણયને વધાવ્યો. લોકોએ કહ્યું કે વાવ થરાદની જનતાની વર્ષો જૂની અલગ જિલ્લાની માંગ સરકારે પૂરી કરી. બનાસકાંઠા એકમાત્ર જિલ્લો હોવાથી લોકોને ખૂબ જ અગવડતા પડતી હતી. 150 કિલોમીટર દૂર પાલનપુર હેરાન થવું પડતું હતું. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.